જય શ્રી કૃષ્ણ। બપોરના 11 વાગ્યા છે અને આ ગયા છે મેવા છે મારા બાપુની મેથી ચોખા અમારા ગામમાંથી વેપારીએ લીધી હતી એના ભેગા અને માં બાપુ દાદા વડામાં એ બધા છે ને આપણે હપ્તા સાંભળે છે એના જવાનું કલ્યાણ હતું પણ આરા થઈ ગયું એટલે એ બધા હપ્તા સાંભળે છે ટીવીમાં અને મારે બનાવવું હોય મૂંથાર શાક વઘારી લીધું હોય રોટલા ઘડવાનું બાકી છે પણ મૂંથાર બનાવી અને પછી તાતા રોટલાને ટાઈમ થઈ જાય જો એવું લાગશે ને તો લોટ ઠેકી અને વચમાં રોટલા ઘર લઈ પણ લગભગ તો હું આખું મૂંથાર બનાવી લઈ પછી જ રોટલા ઘડવાનો ટાઈમ થાય કેમ કે કલાક એક મૂંથાર બનાવતા નહીં થાય લોટ ઠેકાઈ જાય ચાહે ઉઠી જાય એટલે મૂંથાર બની જાય। અહીંયા ઘી ગરમનું મૂક્યું અને આ લોટ ચણાનો લોટ છે અને આપણે ઘેર જ પરવાના ચણા હતા ને એ દાળ ઘણી હાજી પડી એટલે ઘેર જ લોટ બનાવ્યો એ ગરમ થાય ને ત્યારે હું છે ને લુગડા ધોવાય છે એ ભેગા ભેગા લુગડાના ઘાણમાં બદલાવતી આવું અને રસોઈ બનાવતી આવું ઘરનું કામ કરીને કે લુગડા ધોવા નાખ્યા અને શાક વઘાર્યું ને એવું કામ હાલતું જાય છે। હાલો બપોર થાય ને ત્યાં મૂંથાર બની જાય અને આજકાલ છે ને લાડવા નથી બનાવવા ભાઈ મળવા હાટું ભાઈ હાટું બનાવવાને લાડવા છે ને હિયારા વધારે ભાવે અને પછી અટાણે થોડાક ઓછા ભાવે અને ગરમી વાળે વધારે એટલે મૂંથાર બનાવો મૂંથાર ભાઈને ઓછું કંઈ ભાવે પણ ત્યાં આડું ના આવે અહીંયા ઘેર હોય તો ઓછો ખાય એટલે મૂંથાર છે ને અમે મૂળ નથી દેતા એમને લાહો મૂંથાર વધારે ભાવે કણકીવાળા કરતાં એટલે લાહો મૂંથાર બનાવવાનો હોય। આ હેકતા હેકતા છે ને હલાવતા હલાવતા એલચી કૂટેડી લઈ લોટ હેકાઈ ગયો જારી અસર આવો હજી છે ને બકડિયું ને ઘી ને તાર ના મૂકે એટલે હજી ઘણો લાલ થઈ જાય અને કેસરી કલરનો હોય અટાણે જારી અને આપણે એલચી એ ખંડાઈ ગઈ। હવે બકડીઓને ઉતારી સાઈડમાં મૂકી દઈ અને ચાહણી ઉતારી લઈ એટલે આપણે મૂંથાર કમ્પ્લીટ થઈ જાય। થાળીઓમાં ઘી ચોપડી લઈ કેમ કે ચાહણી આવ્યા પછી ઘી ચોપડવાનું ને વેરું ના આવવા દે એટલે બકોલી ઉતારી અને સાઈડમાં મૂકી દઈ ચાહણી ઉતારી દોઢ તાંડી ઉપર ને 2 તાંડીમાં નીચે એટલો લેતો હતો આપણે તાંડી ખાંડની ચાસણી મૂકી માજા મિક્સ કરીને એમાં તો હે ને આમ બળબડિયા ફૂટતા હોય જો આમ ઊંચો તો ચમચો કરે કાંઈ ખબર પડી જાય ચાને આવી ગઈ ના આવે અને અટાણામાં છે ને આપણે આમ ચેક કરવું પડે આમ બળબડિયાથી આમ આટલી ખબર ના પડે આમ ચેક કરવું પડે। આવવા માંડી ચાહે આપણે છે ને 1 દોઢ તાળી ચાહની જોઈએ એમાં
એક તારણ થઈ ગયું તો હવે ડીશ વરેવા દે ને ત્યારે દોઢ તારની બની જાય. ત્યાં કમ્પ્લીટ આવી ગઈ છે. હવે ગેસ બંધ કરી દઈ એલચીનો ભૂકો ત્યાં નાખી દે. કઠણ રહી જાય ચારણી તો છે ને આમાં પૈડા ભેગો હાવ પીળો થઈ અને આપણે જે આપણે ચારણી છે માપી એટલી હવે હે ને છટકી ને લસણની ઢીકી પડી ગઈ અને ઢીલો રહી જાય તો પછી ઢેપી ના પડે અને ઢીલો તો પકડવાની શક્યતા રહે કઠણ બગડવાની શક્યતા ના રહે. મૂંથાને હવે હે ને જરીક વાર ઠરવા દઈ પછી ઢેપલી પાડ્યું. તાતા હે ને રોટલા ઘડી લે તાતા રોટલા ઘડી લઈને ત્યારે લગભગ હાવ ઠરી જાય ઢેપલી પાડવા છે. ઠરી ગયો અસર ઢેપલી પાડી લેવા ગમે એવો હે આલીએ હજી હાવ કાંઠે નથી ઠર્યું ને જરીક વાર રહેવા દેવો જોઈએ. થારી અસલ જો ઠરી ગયું હોય ખાઈ લઈને તાતા લગભગ હાવ કમ્પ્લીટ થઈ જાય. આમાં કલર કે કંઈ નાખીને નહીં અમે જેવો કલર હોય ને એવો જ રહેવા દઈ કલર ફ્રૂટ કે કંઈ નહીં ના ન કરો આપણે રસોઈયાને કલર નાખે. હા એ તો હજી જોખે છે કંઈ આવીએ આપણે ખાઈ લઈએ હજી તો જોખાય છે કંઈ આવીએ મેથી એ ધારીએ નથી મેવા હે ગયા. હાલો 2:30 વાગ્યા છે અને અમે ખાઈ પીને નામી પોરો ખાતા હતા. હવે તો પોરો ખાઈ લીધું હતું વહેલા છે 12:30 વાગે ખાઈ લીધું હતું અને હવે બસ બાપુનું ઉઠવાનું ટાઈમ થઈ જ ગઈ હતી 2:30 વાગે ને દાદા મહેમાન આવ્યા અને આઈએ એનો ફોન આવ્યો આ હોટેલથી કે મહેમાન આવ્યા 12 અમે તો હોતા હતા અમને ખબર નથી. આવીને અહીંથી ખુરચી લઈ લીધી ને બહાર બેઠા હતા હું ઉઠીને ત્યાં બહાર બેઠા હતા બિચારામાં તડકે મૂકી અહીંયા આવતા રહ્યું અને મહેમાન આપણે આયર જ છીએ હપ્તામાં જાય છે અને કેવું કામ થયું ને હું ભૂલી ગઈ કે કામમાં હતી ને એમાં અને કરંગિયા હે ને તે વડામાની માવતર કરંગિયા હતી કે વડામાન બરખો એવા ફીલ થાય હતી એ વડામાની માંગ નથી એવા અને મહેમાનને આવીને મેં ચા પાણી દઈ લીધું અને પછી બેઠા હે. હાલો ચા પાણી પી લીધું હોય અને ઘણી વાર કલાક 1.5 કલાક થઈ ગઈ બેઠા હવે આ ઠંડુ દે તો ઠંડુ ગ્લાસમાં ભર લે તો આવડ કરે તોડ નાખો તમે જવું ને તમે કરો રામ રામ. સાંજના 6 વાગે હું બ્લોગમાં આવું છું. બ્લોગની ટાઈમ ચાલુ કરી દીધો હતો. હું હે ને સવારે ગયો તો તલપાવા ધારી નાખી તલપાઈ આવ્યો પછી મેવાહે કામ હતું તો મેવાહે જઈ આવ્યો પછી બપોરે મહેમાન આવ્યા હતા. શું થયું વડામાં ચોટી ગયું વડામાં હે ને જોયું હપ્તા હે નેટ હોય ગયો. હા હપ્તા આવે ને શિવપુરાણ આગલા વિડીયો તમે જોયા એવી એ ટીવીમાં જોયું છે લાઈવ એ નેટ વયું ગયો એમાં વડામાં જોઈ છે એક અમે તો બાકી કાલ કરીએ એવા હે જોકે 2 વિડીયો વાઈફાઈ કરો છે ને કોને કુવો વાઈ ગયો નેટ વાળો ફોન વડામાં જોઈ છે હપ્તા એવી કથા લાઈવ આવે એ વડામાં માં બે જોઈ. હવે તો પૂરું થઈ ગયું 6 વાગે પૂરી થઈ જાય. સવારે 9 થી 12 અને બપોર પછી 3 થી 6 બેઠકો જોઈ.
ખાઈ પી ધોઈ ગયા હતા અને પછી મહેમાન આવ્યા એમને મૂકી દીધી હતી. આકા તો બાપુએ પાડી દીધા હતા. હવે ખાલી છે ને ટેપી ટૂંકમાં છૂટી કરવાની છે થાળીમાંથી. બપોર મોર આકા પડ્યા ને ત્યાં જે ઢીલી હતી ત્યાં જ ભરી દે ડબલું. પણ હવે જો અસરની માપની થઈ ગઈ ત્યાં જે ઢીલી લાગતી હતી. મને બીક લઈ ગયા ઢીલી લઈ જાય તો મજા ના આવે ખાવાની. પણ ના બહુ અસરમાં મેળવી થઈ ગયું. મૂંગફાળમાંથીમાં બહુ ચાહણીનું જોવાનું હોય. બીજા બધીમાં તો હજી હાલે. રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે એના એ વ્લોગમાં. બીજે દી આપણે 2 દિનનો વ્લોગ ભરો કરી નાખ્યો. હપ્તામાં ગયા હતા તેથી 2 બનાવ્યા હતા એટલે 1 દી એક્સ્ટ્રા થઈ ગયો, અમારે વધી ગયો એટલે આજ પાછો એના એ વ્લોગમાં આજનો વ્લોગ જોડી દઈએ. સવારના વાગ્યા છે 8:30 અને આજે હપ્તામાં જાય. અમે કોઈ નથી જતા પણ મારા મા, મારા બાપુ, પરબત કાકા ને 2 જણા, રમેશ બાપુ એ બધા જાય. આજ બાંધવાના છે બધા. હેલિકોપ્ટર ફાકી વાળું ગોઠવી દેજો તો હાલો ગોઠવી દે. ફાકી ભરતા દુકાને લઈ લેજો પછી મેં પૈસા નથી થાય તો બાપુ દઈ દે. બાપુ હું દઈ દે પણ તમે આમ ભાઈ ત્રણ વાગે ભેરા થાય ને એટલે પછી વાતો પૂરી હોય. હપ્તા સાંભળવા જવાના હતા એ બધા હપ્તા સાંભળવા ગયા. અને આજ વાનો 2 હોય અમે 2 જણા હોય એને છે ને બધી નાસ્તાની તૈયારી હાલે. અમારે કાલ છે ને મન્નતભાઈને મળવા જવાનો છે. કાલ મળવા જવાની તારીખ છે એટલે એને નાસ્તો દીદી કયો નહીં લઈ જવાનો છે. એને ચેન્જ કરી નાખ્યું ભાઈએ. બદલાવી નાખ્યું. એ કે પછી લઈ જાય. મૂંથાર ને બાકી ઓલો પેક થઈ ગયો મૂંથાર નહીં. મૂંથાર નહીં કંઈક કાલ બનાવી દીધું હતું. બાકીનો આજ બનાવીએ. એને હવે તો એ નાસ્તાનું હાલ છે કામકાજ જાય. અને હું છે ને મોટર ચાલુ કરી આવ્યો હું આપણે ઝાડવા પાવાની. એટલે મારે બપોર સુધી લાઇટ રહે ને તો બપોર સુધી એક ધારી હાલીએ ને કાંઈ પી રહે. એટલે મારે એ મોટર ચાલુ હોય. બધા બગીચા પાવાના હોય 3 આફરિયાના હોય એટલા ફરિયાના અને ઓલા અટાણે હેડીને વાડમાં મૂકી દીધું ચાલુ કરી આવીને. હમણાં ક્યારે જબરા હાર લે 15-20 મિનિટ અમુક અડધી કલાક વહી જાય ત્યાં બધું પી રહીએ. હેડીને ક્યારે જ ભરાવા આવ્યો. એટલે મારે છે ને આ પાવાના છે બધા. આ પાવાના છે, ટાંકા ભરવાના છે, કુંડી ભરવાની છે, કુંડી હજી ચોખ્ખી કરવાની છે. એટલે આમાં ખામણા બદલાવતો જાય ને ભેગા ભેગા કુંડી ચોખ્ખી કરી નાખી. ત્યાં બગીચો પી જાય ને તો કુંડી ચોખ્ખી થઈ જાય. પછી કુંડી ભરી ટાંકા પછી ચાલુ રહે. લાઇટ નહીં જાય ને તો પાય ને પછી જ બંધ કરી. હાલો સાંજના 6:30 વાગે છે. અને સવારે છે ને મેં 9 વાગે 9:30 મોટર ચાલુ કરી હતી ઝાડવા પાવાની. લાઇટ કેવી રહી ખબર? અટાણે ને 6 વાગે આગળ આ બગીચો પી રહ્યો હોય
આ પીને પછી આમાં પાયું અને હવે ઓલા વડા બગીચામાં જાય એવી લાઈટ રહે. અને 7-8 તો મને એમાં વાડીએ ધક્કા ખવડાવ્યા. ટૂંકમાં ડીમ ફૂલ લાઈટ થતી છેડો બદલી જાય, ફરી ચેક કરવા જવું પડે. બીજા છેડામાં ફૂલ આવે તો વળી એમાં ફેરવવું પડે. આજ બહુ લાઈટ લોહી પીધું આખો દી એને ઝાડવા પાતા છે. હજી પી નથી, હજી કંઈ નક્કી નથી. સરખી લાઈટ રહે તો અંધારા મોડ પી જાય, નકર એને કંઈ નક્કી નથી. અધૂરા રહેવા હોય તો રહીએ. અને મારા બાપુને હપ્તા સાંભળવા ગયા હતા, એ બપોરે આવતા રહ્યા હતા પ્રસાદી લઈને. બપોર પછી નથી સાંભળી. ને મારા મન્નતભાઈને કાલ મળવા જવાનું છે ને, પોપી એકાદો પાઈકું હે ઉતારી લે. બાકી બધી તૈયારી થઈ ગઈ છે. બાકી ગયું છે ભાઈ, જોયું આવા પાકે જો હજા જ્યાં હે નહીં, પાછો ફાલ આવે એમાં માથે. આ એ પાકી ગયું છે. બે ઉતાર લઈ આલો આપણે. હા સજ કઠોળ છે હું ઘેર રાખી દે, હું એક લેતા જાઉં. આ બે છે ને એ લેતા જાય. જામફળ તો હે નહીં, ઝીણકા હે, જોઈએ હવે હશે તો લેતા જાઉં. જામફળીમાં હે ને હવે ફૂલ આવ્યો હતો, બધા ઝીણકા હે. આમાં છે 2 વડા જતા આવી હટાણે. આ કેમ આવ્યા જામફળ આમ જોઈ લે કે અહીંયા વડું હે અને 2 અહીંયા હે. પણ હું મજી અડધા નથી, આના ડબલ થાય. ટૂંકમાં ખાવા જેવા થઈ ગયા નહીં. આમાંથી એકાદું ઉતારતા જાઉં. એક અહીંયા હે રે જા રહી. હાલો એક ઉતાર લઈ અને બાકી આ 2 પોપૈયા, 2 જામફળ ઉતાર લીધા અને 2 પોપૈયા ઉતાર લીધા. આ હે ને કાલ ભાઈ હાટો લેતા જાઉં. બાકી બધો નાસ્તો બનાવવાનો હતો એ કે ગાનીએ બનાવી લીધો હે. હજી હવાનું પાણી હાલે છે. જો હવે બે ખમણા રહ્યા હે, અડધી કલાક રહી જાય તો પી જાય. અહીંના લગભગ 8:30-9 જેવું થાય છે, જોયું નથી એમને કહી દઉં. અને વ્યારા કરે છે, બાકી બધા મેં વ્યારા કરી લીધા છે. હું બેઠી હોઉં, મેં બાપને વ્યારા કરી લીધા, બાકી બધા વ્યારા કરે છે. અને કાલ આપણે ભાઈને મળવાની તારીખ છે, કાલ મળવા જવાનું છે. આ વર્ષની જો કે છેલ્લી મળવાની તારીખ હશે, કેમ કે હવે એકવાર છેલ્લે મળી આવી પછી પરીક્ષા ચાલુ થાય ને પછી વેકેશન પડી જાય. એટલે હવે ભાઈ ડાયરેક્ટ ત્યાં 8માં આવીએ ને ત્યાં આપણે છે ને મળવા જવાના છે. આ છેલ્લી છે મળવાની તારીખ, એટલે કાલે આપણે ભાઈને મળવા જવાનું છે. આ વિડીયો જો કે કાલ આવીએ એટલે આજ ત્યાં મળીને ટાણે આવતા રહ્યા હું કાલ આવે ટાણે. અને બાકી આજ માએ બધો નાસ્તો કર્યો ઘણું ઘણું. અને બાકી જે સવારે જે અહીંથી ખાવાનું કે જે લઈ જવાનું હોય ને આજે લગભગ પાણીપુરી માએ કરી છે. અટાણ થોડુંક કરી લે છે, પછી સવારે જે ડુંગળીને મોરવાનું હોય બધું સવારે કરી લે. સવારે માં 3 વાગે ઉઠે, અમારથી 5 વાગે ઉઠાતું નથી. માં હે ને અટાણે લગભગ 11-12 વાગે હોય અને 3 વાગે ઉઠે, ત્યાં બધું કામ થઈ જાય. નકર થાય નહીં. જો આપણે 4 વાગે માં ઉઠે પણ ત્યાં તો થાય નહીં, પછી 3 વાગે ઉઠે, બધું કામ કરે. મને બાપુને ઉઠાડવામાં આટલી વાર લાગે ને, અડધી કલાકમાં મને બાપુને ઉઠાડવામાં થાય. એટલે કાલ સવારે હું બાપુ 5 વાગે ઉઠા, અમે તો વહેલા તૈયાર થઈ જાય, માને બધું કામ કરવાનું હોય. એટલે હવે કાલે આપણે ભાઈને મળવા જવાનું હોય ને. હાલો એ તો કાલનો વિડીયો આવીએ એમાં તમે જોઈ લેજો. અને હાલો આ સાથે આપણે આજનો વિડીયો અહીં પૂરો કરી. મળી કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.